નમસ્કાર મિત્રો, કેમ છો? વડોદરાના તમામ મિત્રોને મારા ખૂબ ખૂબ પ્રણામ. આજે કોઈ સંગીત કે કોઈ ગીત કે કોઈ ભજન લઈને નથી આવ્યો હું. આજે એક વાત મારા મનમાં છે તે તમારી સાથે શેર કરવા માંગુ છું. આપણે બધા જાણીએ છીએ કે વડોદરા એક ઉત્સવ નગરી છે અને કોઈ પણ ઉત્સવ ખૂબ ધૂમધામથી ઉજવે છે. થોડાક જ દિવસોમાં ગણપતિ, ગણેશ, વિઘ્નહર્તા નું આગમન થશે અને એ ઉત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવાશે. વડોદરા માટે કોઈ નવાઈની વાત નથી, પણ આ વખતથી આગમનમાં પણ ડીજે વગાડીને મૂર્તિ લાવવાની, ઢોલ નગારા વગાડીને મૂર્તિ લાવવાની અને એ ઉત્સવ ઉજવવાનો એ વડોદરા જ કરી શકે. મિત્રો, વાત એમ છે કે આ ડીજે જ્યારે વાગે છે ત્યારે એનું જે વોલ્યુમ હોય છે, એનું જે બ્લો હોય છે, એનું જે પ્રેશર હોય છે, એ સામાન્ય નાગરિકથી લઈને નાના બાળકોથી લઈને સિનિયર સિટીઝન્સથી લઈને બધા જ વર્ગના માણસોને ઇફેક્ટ કરે છે. મને લાગે છે કે આ થોડું વધારે થઈ રહ્યું છે. હું એ વાતનો વિરોધ નથી કરતો કે તમે ઉત્સવને ઉજવો નહીં, મજા ના કરો, પણ કોઈ પણ ઉત્સવ ઉજવતી વખતે સામાન્ય માણસ, સામાન્ય નાગરિકને એ તકલીફ પડતી હોય તો એ ઉત્સવ ના કહેવાય. તમામ ગણેશ મંડળો, ડીજે ઓપરેટર્સને મારી નમ્ર વિનંતી કે તમે ડીજે વગાડતા હો તો એ જે પરમિસિબલ લિમિટ્સ છે કે જે પરમિસિબલ ઇક્વિપમેન્ટ્સ છે એ તમારે જે વાપરવાના છે તે જ વાપરો. બીજા લોકોને કંઈ તકલીફ પડે એવું ના કરો, એ હિતાવહ છે. મારો એક પ્રયાસ છે. આશા રાખું છું કે આ પ્રયાસ બીજા લોકો પણ કરશે અને આજે નહીં તો કાલે આમાં કંઈક બદલાવ આવશે જ. અને એ બદલાવ લાવવાની ખૂબ જ જરૂર છે. અને કોઈ પણ બદલાવ એક માણસથી નથી આવતો, એમાં બધા જ જોડાય તો જ એ પોસિબલ થઈ શકે છે. આશા રાખું છું કે મારી આ મુહિમ, મારો આ પ્રયાસમાં તમે જોડાશો. હું સોશિયલ પ્લેટફોર્મ્સ પર પણ આવી જ રીતે મારી આ રિક્વેસ્ટ, મારી આ વ્યથા, જે સામાન્ય માણસને તકલીફ પડે છે, એ રજૂ કરીશ. તમે પણ એ પ્રયાસ કરી શકો છો. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.